ભાઈ હું શાક માર્કેટ જાઉં છું, હું લાવું શાકભાજી? લઈ લે ને રીંગણા બટેટા ભીંડો ભીંડો લીંડો જે લઈ. વટાણા લઈ લો. હા લઈ લે. કેટલા? 2 કિલો લઈ લો. તારે જોઈએ એટલા લઈ લે, મને શું પૂછવાનું? પૂછવું તો પડે ને, ફોલવાના તમારે જ હોય. अरे क्या करूं मैं इसका क्या करूं इसका वाड़ चिबड़ा गलती है जैसा हुआ है. What is chibda? અત્યારે હવે ચીબડા નું અંગ્રેજી શોધવા ક્યાં જાવ યાર. અરે તને ખબર નથી सोनिया, मुझे इतना प्रेशर आया है नहीं मतलब मगज पे. क्या करूं समझ में नहीं आता है. Can I help you? तो મને એવો ડાઉટ છે કે મારી બૈરી અને આ મવાલી વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે. What is randhai? અડધો ટાઈમ વોટ ઇઝ માં જાય. રંધાઈ મતલબ કુકિંગ. खिचड़ी पक रही है. Oh, you mean आपकी वाइफ माली के लिए खिचड़ी पका रही है? अल्लाह भाई तू जाने दे, अभी तू रहने दे यार. तो खाने में से ऊपर नहीं आती है. શું કર્યું તમે? આ કવિતા કહેવાય? હું આવી દિવસની 10,000 કવિતાઓ લખું. આ લખો બોલો. આ તો હમણાં તને સંભળાવ. આ સાલી કવિતા ઓટલો ને ગોટલો ને તમારા રસોડાનો હું પાટલો છું, તમે છો અથાણું તો હું બાટલો છું. કેવી લાગી? રાજુ જેવી મજા નથી. હું મજા નથી, બધી મજા કાઢી અને તમે ચોપડી નહીં મારું દિલ ચીરી નાખ્યું. તું ચૂપ રહે ને તો તમને બંનેને હું રાજુ બંધ કર. રાજુ બંનેને ચીરી નાખીશ. અરે સાલી હદ હોય. ઘર મારું, બૈરી મારી, હરામખોર સ્ટેશનરી પણ મારી જ વાપરે છે. તને હસવું આવે છે? રડું છું. એટલે પણ રડવાની એક સ્ટાઇલ પકડી રાખ ને. તારે બાટલીમાં ઉતરવું છે. અને આમ પણ ફિટ્ટોસ થઈ ગયો. ફિટ્ટોસ ને 1 મિનિટ ઊભી રહે. ફિટ્ટુસ એટલે શું? તમારી પાસે સોનું છે તો મારી પાસે રાજુ છે. તું સોનિયાને આ મવાલી સાથે સરખાવે છે. Why not? હા. તમારી મેન્ટલ દોસ્તી છે, રાઈટ? હા. અમારી સેન્ટિમેન્ટલ છે. અરે તેલ લેવા ગઈ સેન્ટિમેન્ટલ. માઇન્ડ યોર લેંગ્વેજ. અરે લેંગ્વેજ પણ ગઈ હમણાં કહું ત્યાં. શોભે છે પ્રોફેસર ને આવું વર્તન શોભે છે? તો શોભે છે પ્રોફેસર ની બૈરીને આ બધું શોભે? હા, શોભે છે. હા હા પાડે. હા પાડું છું. મંજુ મારું. હા તો શું કરશો? હું લાફો. શું કરશો તમે? લાફો મારશો હું મને. I મને will લાફો મારો. slap you, I સોરી બોલો. બોલો સોરી. સોરી. કોણ છે આ? તારા બાપાનું ભૂત? શું બોલ્યા નટુભાઈ? હું ભૂત? હા તમે ભૂત અને આ પિશાચ. હું ભૂત? હા મારો દીકરો પિશાચ? હા. એટલે મારી બૈરી શું ડાકણ? હા અરે જો બોલે જો. શું બોલે છે નટુભાઈ? ભાભી માલથી છોડતી નહીં. ના, કઈ રીતે નટુભાઈ સમજો તો શું પોતાની જાતને? અરે સવારના પરમાં મારા ઘરમાં આવી જાઓ છો અને ભૂત બનો. સોસાયટીના સેક્રેટરી જોડે હાથમાં પડી શકો. બીજી વાર આવી રીતે મારા ઘરમાં આવે છે ને, બે પગલાને ઘડી પર ફેંકીને દીધા ને મારું પર બાંધીને સાંભળી લે એટલે વાત કરો. ચાલુ રાખ. આવી જાઓ તો સવારના પરમાં મારા ઘરમાં. લાફોમાં. છે ને બાહુબલી. આની નાની બેન બાકી છે, કોઈને રસ હોય તો કેજો. જસો ક્યાં ગયા? જસો શું થયું બોલ? શું કરે આ તું? તમારા શું જો ને કેટલા ભારે થઈ ગયા છે. ક્યારની ઉપાડું છું, ઉપડતા જ નથી. તું જ ભારે થઈ ગયા? હા દેવા દે માગે. ક્યાં ભારે થઈ ગયા? ઉપડી તો ગયા. આ શું છે? તો પછી એ સાંજ ના આયા શું કરે છે? ઉપાડે ને નાખો બહાર. ये भगवान क्या जुलुम है. ભાઈ આ પેલી ને છેલ્લી વાર સાંભળી લેજે. જો આ ઘરમાં રહેવું હોય ને તો સીધી રીતના રહેજે ભાઈ. મારે સવારમાં ગરમા ગરમ ચા ભાખરી જોઈશે અને બપોરે ગરમા ગરમ શાક રોટલી દાળ ભાત અને હારે દહીં અને સાંજે કઢી ખીચડી તો જોઈએ જ. અને જો આટલું ના થાય ને તો આ ઘરમાં રહેવાની જરૂર નથી. નહીં થાય ને તો ઘરની બહાર કાઢી મૂકીશ. આવું એક રેલીમાં એક પતિ અને પત્નીને કહેતો હતો. હું હમણાં જ જોઈને આવ્યો. આવું કઈ પત્નીને કહેવાતું હશે? આવું થોડું કહેવાય. હાલા હું દાણા કાપી નાખું, તું બીજું કામ કર. હાજે વાસણ ને કિચન ની સફાઈ પણ હું કરી નાખીશ. બરાબર? હા અને શાક બળી ન જાય ને એનું ધ્યાન રાખજો. હા રાખું બરાબર મસ્ત ધ્યાન રાખું. बच गया साला. હે વાલી આજ તો ઘણા બધા મહેમાન છે. રવિવારે છે. લાઈ તને કઈક સુધારી દઉં.
કઈ સુધારવું નથી. તમે સુધરી જાવ ને તોય બસ છે. એક આ શાકભાજી વાળો મને છેતરી ગયો છે. લે કેમ? મને કે એકદમ તાજા ને કુણા ને મીઠા દૂધી ગલકા છે. સુધારવા બેઠી તોય ખબર પડી આખા વાસી છે. ગલકું કરી ગયો મારી એરે. થાય દુઃખ થાય ને આવું થાય ત્યારે. તો અમારે એરે આવું થયું હતું. લગ્ન પહેલા મને કે છોકરી નમણી, નાજુક, સુશીલ, ભોળી ને શરીરે પાતળી, અપ્સરા, રંભા જેવી છે. રંભા કઈ કઈ ભંભો પકડાઈ દીધો. કેટલી વાર લાગી. ક્યારે આવશે? લે તમે આવી ગયા. ક્યારની હું રાહ જોતી હતી તમારી. કલાકથી રોઈ રોઈને અડધી થઈ ગઈ. હું થયું પણ કેમ? પણ મેં હમણાં ન્યૂઝ જોયા. એક ગાંડો માણસ પીલાઈ ગયો. મને એવું તમે નહીં હોય ને ક્યાં? એ અક્કલ મઠી, હું તને ગાંડો દેખાઉં છું? પણ તારી જેવી ગાંડી હારે લગ્ન થયા હોય ને એને પીલાવાની જરૂર ન પડે. રો બાજી ઉભી રહે તું ફોન કરો. હાલો. હા કઈ લે પણ ક્યારે કાલે નથી મને મળ્યો તો. લે બોલ હું થયો? ઓલો પક્યો કોમા મરી ગયો બોલ. હા ઈ તો જાય તે રૂપિયા વાળા બધે જાય. તમે મને લઈ જાવ છો? કોમામાં ગયો. હા તે જાય ઈ તો રૂપિયા વાળા જાય. આપ તમે મને કોઈ દી કઈ લઈ ગયા છો? ચીકણા નાખો. राम राम में पत्नी है कि पनौती है। તમે મને કેમ હાવ દુખી દુખી હોય એવું લાગે છો? હું કાંઈ દુખી નથી ને આ તું આવા અલગ અલગ હાવ ટોનમાં બોલવાનું બંધ કરી દે. મને કાંઈ નથી થયું, તું જા તારું કામ કર. એક સવાલ પૂછું? આ પૂછ. આમે તું પૂછા વગર તો કાંઈ રહેવાની છો નહીં. તમે આ જીવનમાં ખુશ ક્યારે થયા હતા? મારા લગ્ન થયા ને ત્યારે હું બહુ ખુશ થયો હતો. अच्छा મારું સપનું હતું કે બધાની જેમ મારી પણ એક પત્ની હોય, મને ગરમા ગરમ ખવડાવે, મારું ધ્યાન રાખે. ત્યારે હું બહુ ખુશ થયો હતો. અને દુખી ક્યારે થયા હતા? મારા લગ્ન પછી જ્યારે મને ખબર પડી ને કે હવે મારે બેયનું રાંધવાનું છે, એ 2 ટાઈમ ગરમા ગરમ ગળસાવાનું છે. આની કરતા તું એકલો હતો ને ત્યારે બહુ સારું. દૂધ લેવી નહીં, દૂધી નથી લાવી. આજે ગલકું કરવાનું છે. હાલો આમ રસોડામાં. એટલે પણ મને ગલકું નથી ભાવતું. અમે લગ્ન પછી ગલકું જ થઈ ગયું છે. કોને કેવું? रुक तेरे को बताता हूं। તને કહું છું શું છે? વાતમાં મારું તારું કરવાનું બંધ કર દે. હવે આપણા લગ્ન થઈ ગયા છે તો આપણું કે હવે તું હા સારું. આ હું ગોતે જ તું આપણો ચણિયો. मारा क्यों? तुम्हारे जीन्स की पॉकेट में से एक पर्ची निकली जिसमें लिखा है जूली। अरे ये रेस की घोड़ी है, पिछले संडे गया था ना रेस खेलने के लिए। सॉरी। दिमाग खराब कर दिया। अब मैं जा रहा हूँ, शाम तक लौट के आऊंगा। खामखा दिमाग खराब कर दिया। अरे फोन तो भूल ही गए। अब क्यों मारा? तुम्हारी घोड़ी का फोन आया था, कह रही थी उसके घर में तुम ऑफिस की चाबियां भूल आए हो। Oh no! आओ तुम्हें रेस करवाऊं। बहुत शौक है ना तुम्हें घोड़ी के साथ रेस करने का। आओ आओ। वो देखो वो कितना लंबा जाला है। अरे ठीक से करो ना यार। अरे यार, मैं दिवाली की सफाई कर करके थक गया हूँ। मुझे लगी है भूख बहुत जोर से। मैं जा रहा हूँ खाना खाने। अच्छा चलो लाओ दो, बाकी की सफाई मैं कर लेती हूँ। आप जाके खाना बनाओ। क्या बोला तूने? ઓ તેરી બહાણ કી લાગ્યો